તો હવે ભાઈઓ આ કળયુગની અંદર શું નથી થતું, જે આ મિત્રો વાત કરી તો તમને બધા લોકોને જણાવી દઉં કે મિત્રો વાત કરી તો અત્યારે લોકો પોતાના પૈસાઓ માટે મિત્રો પોતાના છોકરાઓ વેચી રહ્યા છે। જે આ મિત્રો વાત કરી તો થોડાક દિવસ પહેલાં જ ભાઈ ગુજરાતની અંદર ઘટના ઘટી હતી। પાટણની અંદર 1,20,000 બાળકને વેચ્યું હતું, ત્યારબાદ તેને તો પકડી લેવામાં આવ્યો હતો। પરંતુ મિત્રો વાત કરી તો તમે જે આગળ ક્લિપ જોઈ ને, આ છોકરીને પણ મિત્રો વાત કરી તો પોતાના મા બાપ છે એ મિત્રો વાત કરી તો શોધો કરી રહ્યા છે, વેચી રહ્યા છે। તમે વિચાર કરો છો કે આ કળયુગની અંદર મિત્રો અત્યારે શું નથી થતું। જે મિત્રો વાત કરી તો મા, જે આ મા છે ને મિત્રો, આ માને પૈસા માટે મિત્રો આવું કરવું પડતું હોય છે। બાકી કોઈ પણ મા એવું ન ઈચ્છે કે ભાઈ મારું છે એમ કીધું બાળક, મારો દીકરો, મારી દીકરીને ભાઈ મારે વેચવું પડે। તો ખાસ કરીને મિત્રો વાત કરી તો આ બધું જે કરાવે છે ને, તો આ પૈસા કરાવે છે। જો પૈસા હોય ને તો લોકો મિત્રો કંઈ પણ નથી કરવાના, પરંતુ જેની પાસે પૈસા નથી ને તેને મિત્રો વાત કરી તો ભીખ માંગવી પડે છે। પરંતુ મિત્રો વાત કરી તો એકસાથે ઝાઝા પૈસા માટે અત્યારે લોકો લાલચમાં આવીને પોતાના બાળકો વેચી રહ્યા છે। જે આ મિત્રો વાત કરી તો તમે જે ઘટનાઓ વાંચી રહ્યા છે ને, આજકાલની અંદર તમે આવી ઘણી બધી ઘટનાઓ જોવા મળી છે, જેની અંદર મિત્રો વાત કરી તો શું થાય છે શું નહીં। તો ખાસ કરીને સૌથી પહેલાં તો બધા જ મા બાપને હું 2 હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે સૌથી પહેલાં તો મિત્રો આવું ન કરો। કારણ કે મિત્રો વાત કરીએ તો પોતાની માએ 9 મિત્રો મહિના તે બાળકને મિત્રો વાત કરીએ તો પેટમાં રાખ્યું હોય, ત્યારબાદ મિત્રો વાત કરીએ તો તેને મોટું કર્યું હોય, અને પાછી મિત્રો વાત કરીએ તો બાળકો વેચે ને તો મિત્રો કેવું થાય। જ્યાં મિત્રો વાત કરીએ તો તમે મજૂરી કરીને, દાડી કરીને, પૈસાથી મિત્રો વાત કરીએ તો પોતાનું ભોજન અથવા એમ કીધું પોતાનું પેટ ભરજો, પરંતુ મિત્રો વાત કરીએ તો દીકરાઓ અથવા એમ કીધું બાળકોને વેચવો ન જોઈએ। ખાસ કરીને મિત્રો ઘણા બધા દીકરીઓને વેચે છે, તો આવું ન કરવું જોઈએ। બાકી આના વિશે તમારું શું કહેવું છે કમેન્ટ સેક્શનમાં તમારી રાય જરૂર બતાવી દેજો। કારણ કે મિત્રો ઘણા ટાઈમથી સોશિયલ મીડિયાની અંદર પણ આ વિડીયો વાયરલ થઈ રહ્યા છે, પરંતુ મિત્રો આની કોઈ પણ પ્રકારની આપણે પુષ્ટિ કરતા નથી। આ તો ભાઈ મિત્રો વાત કરીએ તો મને જે જાણકારી મળી છે ને તે પ્રમાણે હું તમને બધા લોકોને જણાવી રહ્યો છું। બાકી આ વિડીયોની કોઈ પણ પ્રકારની આપણે પુષ્ટિ કરતા નથી, આ તો વાયરલ થઈ રહ્યો છે તે માટે તમને જણાવી રહ્યો છું। આજના વિડીયોમાં આટલી જ માહિતી, આપણે એક નવો વિડીયો મળીએ।